કુમુદચંદ્ર શ્રી મહારાજ કા આયંબિલને કા એકાસના એનાથી ઓછું કાંઈ નહીં. શું કરતા? એનાથી ઓછું કાંઈ નહીં. અને એમના માટે પાણી આવે પુરસીના ટાઈમે. ક્યારે પાણી આવે? નવકારથી પહેલાં પાણી આવે ને તો એ ઠરી જાય. કારણ કે સવારે ઠંડક હોય વાતાવરણમાં, એટલે પાણી ઠરી જાય. પણ પુરસીના ટાઈમે 10 વાગે પાણી આવે ને એટલે ઠરે કેવું સરસ. તપસ્વી મહારાજની ગોચરી 12 વાગે 12:15 આવી જાય. વાપરવા પરિમૂળના પચખાણે બેસે. ગરમા ગરમ હોય ને. એકાસનું હોય તો 2 પાત્રા હોય. એકમાં દૂધ, રોટલી, ખાખરો જે હોય તે બધું પલાળેલું હોય, અને બીજામાં દાળ, ભાત, શાક, ઢોકળું બધું ભેગું હોય. બસ વાપરી લે. કેટલો ટેસ્ટ આવે. કલાક સુધી પલળી ગયું હોય પાછું. 12 સવા 12 લાવ હોય પછી વાપરવા કેટલા વાગે બેસે? લગભગ 1 વાગે. આ દીક્ષાના પહેલા વર્ષે જોયેલું છે. ને આયંબિલ કરવા બેસે ને તો આયંબિલની અંદર પણ એક જ પાત્રું હોય, મોટું નંદી પાત્ર. બધું ચૂરો, રોટલા, ઢોકળા, ઢોસા, પિઝા, પાસ્તા એ જમાનામાં નહોતા. આવે તમે હમણાં ચાલુ કર્યા આંબેલમાં. હા, કાંઈ નહોતું. એમાં મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ બધી ભેગી પાછી. ખોટું ખોટું નહીં બોલવાનું. હા, જો એવું છે કે કોઈ ભગવાન એમ નથી કહેતા કે હું ભગવાન છું, પણ પછી છે ને એ ભગવાનને નુકસાન એમના ભક્તો જ પહોંચાડે. શું કરવા? પણ જેટલું છે એટલું જ આપણે રાખવાનું. શું કરવાનું? શું કરવા? કોઈને ભગવાન બનાવી દેવાના અને ભગવાન જેવા કહેવાના. આ સાધના છે ભગવાનની. શું છે? એ ભગવાનની આ સાધના છે. અને એ આંબિલની ગોચરી વાપરતા. પલળી ગયેલું બધું. ઢોસો કડક રહે ને. હા, શું થાય? રોટલો પણ કડક જોઈએ, ગરમ કડક. કશું